મિત્રો, તમિલનાડુના વિનયગાપુરમનો રહેવાસી દિનેશ નવેમ્બરમાં તેના પરિવાર સાથે તમિલનાડુના તિરુપુરમાં આવેલ અરુલમિકુ કંડાસ્વામી મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો હતો અને મંદિરમાં તેના ખિસ્સામાંથી પ્રસાદી કાઢતી વખતે તેનો આઈફોન ભૂલથી દાનપેટી પર પડી ગયો હતો. આ પછી તેણે મંદિર પ્રશાસનનો સંપર્ક કર્યો હતો અને મોબાઈલ પરત કરવા કહ્યું હતું, પરંતુ મંદિર પ્રશાસને કહ્યું કે દાનપેટી 2 મહિનામાં એકવાર ખોલવામાં આવે છે. આ પછી દિનેશ મંદિરમાંથી ખાલી હાથે પાછો ફર્યો હતો અને મંદિરની દાનપેટી 20 ડિસેમ્બરે ખોલવામાં આવી હતી. તેમાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો. મંદિર પ્રશાસને આ અંગે દિનેશને જાણ કરી હતી, પરંતુ મંદિરના પ્રશાસને દિનેશને કહ્યું કે મોબાઈલ પરત કરવામાં નહીં આવે, કારણ કે પરંપરા અનુસાર દાનપેટીમાં જે કંઈ પણ આવે તે મંદિરના દેવતાના ખાતામાં જાય છે. તમે તમારું સિમ કાર્ડ અને ફોન ડેટા લઈ શકો છો. જોકે દિનેશની માગણી છે કે મોબાઈલ પરત કરવામાં આવે. તો શું મિત્રો, દિનેશને તેનો મોબાઈલ પાછો આપવો જોઈએ કે નહીં? કમેન્ટ કરીને જણાવો.